સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. મારું નામ છે મઝહબ. આજે આપણે વાત કરવાના છીએ અપૂર્ણાંકોની સરખામણી. હવે આ બીજો પાર્ટ છે. જો તમને પહેલો પાર્ટ જોવો હોય તો અહીં એક લિંક આવતી હશે, એના ઉપર ક્લિક કરીને તમે અપૂર્ણાંકોની સરખામણીનો પાર્ટ 1 છે એ તમે જોઈ શકો છો. આજે આપણે વાત કરશું જ્યારે છેદ અસમાન હોય ત્યારે આપણે કેવી રીતે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ છીએ. તો સૌપ્રથમ અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે કે 4/5, 2/3. હવે તમને ખ્યાલ હોય તો પાર્ટ 1માં આપણે જોયું કે જ્યારે છેદ સમાન હોય છે ત્યારે આપણને સરખામણી કરવી ખૂબ જ સરળ રહે છે. તો એ જ જે નિયમ છે એનો જ ઉપયોગ કરીને આપણે 5 અને 3ને આપણે સરખા બનાવીશું. હવે એ કેવી રીતે? તો સૌથી જે આપણે શોર્ટ ટ્રીક કહીએ અથવા તો સહેલી રીત કહીએ તો એ છે કે આ જે અપૂર્ણાંક છે 4/5ને એને બીજા અપૂર્ણાંકના છેદ વડે ગુણાકાર કરવું, અને આ બીજો અપૂર્ણાંક છે એને આપણે જે પ્રથમ અપૂર્ણાંકના છેદ વડે એટલે કે 5 વડે ગુણાકાર કરીશું. અથવા તો આપણે લસા શોધીને પણ આ કરી શકીએ છીએ. લસામાં પણ સેમ જ થશે કે 5 અને 3નો લસા શોધીશું તો જવાબ આવશે 15. તો આપણને છેદને 15 બનાવવાનું રહેશે. તો બંને રીત સમાન જ છે. હવે આપણે જોઈએ કે 4 અને 5ને જે શોર્ટ ટ્રીક મેં તમને કહી કે એકબીજાના છેદથી ગુણાકાર કરવું. ધારો કે અહીં આપેલ છે 4/5, તો 4/5ને હું 3થી ગુણાકાર કરીશ ઉપર અને નીચે સમાન સંખ્યા વડે, એટલે એનો આપણને સમઅપૂર્ણાંક મળશે. એટલે 4 તેરી 12, 5 તેરી 15. એવી રીતે 2/3 છે, 2/3 એને 5થી ગુણાકાર કરીશ કારણ કે બીજી સંખ્યામાં છેદ શું છે? 5. એટલે કે આ જે સંખ્યા છે એને 3થી અને આ સંખ્યાને 5થી. હવે આપણે જોઈએ 2 × 5 = 10 અને 3 × 5 = 15. હવે આપણી પાસે બે નવા અપૂર્ણાંક એટલે કે જે સંખ્યાઓ આપેલ હતી એના જ સમઅપૂર્ણાંક આવી ગયા. 12/15 અને 10/15. એટલે કે 4/5 છે એને આપણે સમઅપૂર્ણાંકમાં ફેરવીશું તો 12 ભાગ 15માંથી, અને 2/3ને આપણે સમઅપૂર્ણાંકમાં ફેરવીશું તો 10 ભાગ 15માંથી. તો અહીં આપણને જોઈને ખ્યાલ આવી જાય છે કે 12/15 છે એ મોટી સંખ્યા છે. એટલે કે અહીં જવાબ આવશે 4/5 મોટી સંખ્યા છે. હવે એવી રીતે 1/7 અને 3/4ને આપણે જોઈએ તો એકબીજાના છેદથી ગુણાકાર કરતા 1 × 4, 7 × 4, અહીંયા આવશે 4 × 4, 5 ચોક 28. હવે 3/4 × 7 અને × 7, તો 3 × 7 = 21 અને 4 × 7 = 28. તો 4/28 અને 21/28, એટલે કે 3/4 છે એ મોટી સંખ્યા છે. એવી રીતે 9/10 અને 2/5. હવે અહીં તમે જોશો તો 10 અને 5 છે તો ફક્ત તમે 5ને જ 2 વડે ગુણાકાર કરશો, એટલે કે આ અપૂર્ણાંકને જ ખાલી 2 વડે ગુણાકાર કરશો તો પણ તમે આ બંને અપૂર્ણાંકોને સરખાવી શકો છો. કેવી રીતે? તો અહીં આપણને સિમ્પલ નિયમ છે કે છેદ સરખા બનાવવા છે. તો 2/5 × 2 અને × 2, એટલે કે 2 દુ 4, 5 દુ 10. તો 4/10 અને 9/10, એટલે કે આ સંખ્યા મોટી છે. હવે આપણે જે આ રીતથી કરીએ તો પણ જવાબ સરખો આવશે. કેવી રીતે? તો 9 × 5 = 45, 10 × 50, એટલે કે 45/50, અને 2 × 10 એટલે કે 20, અને 5 × 10 એટલે કે 50. તો 45 અને 20 માટે મોટી સંખ્યા કઈ? તો 45. તો 9/10. હવે આને આપણે જોઈએ તો 11 × 9 એટલે કે 99, અને 12 × 9 એટલે કે 108. હવે 10 × 12 એટલે કે 120, અને 12 × 9 એટલે કે 108. તો 120 છે એ 99 કરતા મોટા. હવે ફરી 20 × 11 એટલે કે 220, અને છેદમાં 15 × 11 એટલે કે 165. હવે 8 × 15 એટલે કે થશે તમારા 120, અને 15 × 11 એટલે કે 165. તો 20/15 છે એ મોટી સંખ્યા કહેવાશે. તો આ હતું સરળ રીતે આપણે કેવી રીતે અપૂર્ણાંકોની સરખામણી કરી શકીએ જ્યારે છેદ છે એ અસમાન હોય ત્યારે. અને જો પાર્ટ 1 નથી જોયું તમે તો અહીં ફરીથી વિડીયો આવતો હશે, એ વિડીયોને ક્લિક કરીને તમે પાર્ટ 1 પણ જોઈ શકો છો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળ્યા
નવા વિડીયો.